guitar, and with the gentle sound of the waves crashing against the shore, a serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા વ્લોગમાં. તો બસ આજ નવો વ્લોગ આવી ગયો છે ને આજે ગામડાનો વ્લોગ આવવાનો છે. તો બસ જો અમે બસમાં બેઠા છીએ હજી, અને અમારું ગામ હજી આવ્યું નથી, થોડુંક દૂર છે. વહેલા ક્યારના પૂગી જાઓ તમે, 6:30 વાગે એમ ત્રાકુડા પહોંચી જઈએ. પણ આજ અમારી જે ગાડી હતી ને કાકડિયા, તો એની બીજી ગાડી એક સુરતના રોડ ઉપર હાલે છે, તો એ કઈ વચ્ચે રસ્તામાં બંધ થઈ ગયો છે. તો એ પેસેન્જર બધા આમાં લેવાના હતા, એટલે થોડાક 10 કિલોમીટર જેવા એ લોકોને લેવા ગયા, અને એ લોકો બધા અમારી ગાડીમાં બેઠા, એટલે થોડુંક હાઉસફુલ થઈ ગયું ગાડીમાં. ને બચ્ચો એટલે મોડું થઈ ગયું, 7:30 જેવું 7:30 થઈ ગયા હતા અમે ત્રાકોડા ઉતર્યા. તો બસ સારું હાલો. ને આજે પિયર જવાનું છે, એટલે પિયર જવાની ખુશી જ કંઈક અલગ હોય છે. ને તો બસ જો થોડી વાર ઊભા, 10 મિનિટ જેવું, પણ કંઈ વાહન મળ્યું નહીં, કે કંઈ રિક્ષા કે બસ કે કંઈ આવે તો જતા રહી. તો બસ કંઈ મળ્યું નહીં વાહન, એટલે એક કાકા હતા આ સકડો રિક્ષા લઈને ઊભા હતા, તેમને કીધું કે ક્યાં જાઉં? તો મેં કીધું મારે કાતર જવાનું છે, તો આવશો તમે મૂકવા? તો કે હા. તો 200 રૂપિયા અમને કીધા. તમે સારું, અમે 200 રૂપિયા દઈ દેવું, તો અમને 220 રૂપિયા આપીશ, પણ અમારા ઘર સુધી મૂકી દો, કારણ કે બસ સ્ટેશને ઉતારે ને તો હું છોકરાઓને લઈ જવાનું, થેલાને બધું થોડું ઇમ્પોસિબલ લાગે. એટલે કાકાને કીધું કે અમને ઘર સુધી અમારા મૂકી જાઓ, તો કે હા. તો બધો એ કાકા આવ્યા છે અમને મૂકવા. ને એવું થાય છે કે વરસાદ ન આવી જાય ને તો સારું. એમ તો કાકાની રિક્ષામાં છે પેલું કાગળ, પણ એ બધું ખોલવું ને કરવું બધું, એના કરતાં નહીં, વરસાદ ન આવે તો સારું, ત્યાં પૂગી જાય. તો બસ સારું હાલો, જો મજા લેતા લેતા જઈએ છીએ ગામડે. ના ઘર પાસે કે કઈ બાજુ નથી બાપુના ડેલી પાસે. આવો કેમ થઈ ગયો? ટકો કિલો એટલે ટકો કિલો. અરે બહુ ગોલો છે. ચક બનાવે મશીનની હાલત તો જો. હા કોણ વાત બે અહીંયા જલ્યો અહીંયા. કેટલા બધા લાવી થાય. ના 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 છે, હજી નથી આવ્યા, આવશે તો બહુ આવશે. હા પણ તો આપણે 12 માસ આવે છે ને આમાં, નકર અત્યારે ક્યાં જામફળ હોય. બસ આવી જાઓ બા. સૂપ કોણ પીએ અહીંયા?
વાહ કેવી રીતે કેવી રીતે કોણ આવ્યું એ દીકા મામાની ઘરે પૂગી જા તમે પૂગી જા મામાની ઘરે હે ભાઈ ને ન લાવી તું પેલા પૂગી જાય હે હવે પેલા પૂગી જા તમે નહીં 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 થાય હે એ દીકા ભાઈ ને કેમ ન લાવી એમ હાટ લાવી હું તું કે તો ખરી હે હું લાવી પંખા લાવી જો તારે રાખો છે બી તારે ક્યાંથી સુરત થી લાવ્યા પંખા નહીં તો હોટલે થી એમાં કઈક નું કઈક લેવરા હે તો ગઈ જો મારી બેન ને એ લોકો સુરતથી આવવાના હતા તો એ લોકો સુરતથી થોડાક મોડા આવ્યા 10 વાગી ગયા ને અમે નાસ્તા પાણી કરી લીધા ભીંડાનું શાક દહીં વઘાર્યું હતું અને રોટલી મમ્મીએ બનાવી રાખી હતી અમે મમ્મી નહીં કહેતા બાજ કહીએ છીએ પણ વ્લોગમાં મમ્મી બોલું છું તો બસ મારી મમ્મીએ બધું બનાવી રાખ્યું હતું એટલે અમે નાસ્તો કરી લીધા બેનને એ મોડા આવ્યા કે અમારું મોડું થાય અમે પહોંચી ગયા ને ઘરે પછી ફોન કર્યો હતો કે હજી અમે મવા પહોંચ્યા એટલે એ લોકોને આવવાની રાહ મમ્મી કે નહીં જોવી તમે ખાઈ લો પહેલાં એ કહે પછી એ લોકો આવીને ખાઈ લે તો બધો એ લોકોને મારા કાકાનો દીકરોને એ લોકો લેવા ગયા હતા 2 જણ 2 ભાઈઓ ગાડી લઈને તો બસ એ આવી ગયા તો ત્યાંથી સુરતથી જ્યારે આવે ને ત્યારે હું નાનખટાઈ મંગાવું મને એકને ભાવે કે ડીકે અને હસ્તીને કોઈ નહીં ખાતા એટલે મેં કીધું 1 કિલો જ ખાલી લાવજો વધારે કિલો લાવજો એમાંથી 500 ભાઈ રાખશે ને 500 હું રાખીશ તો બસ ત્યાંની સરસ આવે નાનખટાઈ તો જોઈ લેતી આવી હતી ચાલો ખાઈ લઈ distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide. આપણે કમલેશ મને ગમમાં જવાની છે પછી આ હું ભાઈ ગાડી લ્યું સીવી ભાઈ ગાડી લ્યું સીવી અરે ના એટલા બધા કેમ ઉતારી લીધા પડી જાય ને પવન ના જાબડી એક લીરા લઈને આવી પાછળ લીંબુ કઈ કામમાં ન આવે લીંબુ શરબત આવાનું લીંબુ શરબત એમાં ભાવે અરે વાહ Let the music. એ ઘડીક નહીં હોરાવો બટા ઘડીક રહેવા દે રમે તો રમવા દે યાદ બસમાં હું તો નહીં ને એટલે હું કે છે Music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. હલો ગાઈસ તો બસ જો રીંગણા બટાકાનું શાક મૂકવાનું છે તો રીંગણા સમારી લીધા છે અમારા ફળિયામાં જ રીંગણી છે 4-5 છોડવા છે અંદર પેલું એ જામફળીનું કુંડું છે ને એમાં તો એમાં એક રીંગણું મેળવ્યું એટલે એક રીંગણું લીધું એક ટમેટું નાખીશ અને થોડાક બટાકા સમારી લીધા તો બસ મારા ભાભી કહે કે તમને અંદર રૂમમાં ગેસ છે તો કે ત્યાં શાક મૂકી દો મેં ત્યાં નહીં મૂકું ગેસનું તો રોજ ખાતા જ હોય આજે મેં ચૂલે બનાવી દઉં પણ પેલું કુકર કાળું ન થાય ને એટલા માટે મારા ભાભી એ જો ગારો કરીને કુકરને ફરતા લગાવી દીધો ને મને કે હું મેથી મને લગાવી દે એટલે પછી હું શાક મૂકી દઉં તો બસ જો ભાભીએ તાપ કરી દીધો છે મને ચૂલે તાપ કરવાનું ઓછું ફાવે એટલે ભાભીએ ગારો લગાવી દીધો કુકરમાં ને તાપ કરી દીધો ને બસ હાલો હવે હું શાક વઘારી નાખું ને રોટલા મારા ભાભી કરશે રોટલામાં હું નહીં કરું નહીં રોટલામાં શું થાય મને રોટલા તો આવડે છે પણ પેલું શું કહેવાય તાપ કરવા જાઉં ને તો રોટલો ભૂલાઈ જાય ને રોટલો ઓલો કરવામાં રોટલો ટીપવામાં રહું ને તો તાપ ઓલાઈ જાય એવું થાય એટલે મેં રોટલા તું કરી નાખજે શાક હું કરી નાખું તો કે સારું તો બસ સારું હાલો શાક વઘારી નાખીએ તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તમને વ્લોગ જોવાની ગામડાની કેવી મજા આવે કોમેન્ટ કરીને કહી દેજો અને સારો લાગતો હોય વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને જેણે સબસ્ક્રાઈબ કરવું છે કરેલું છે અને
થેન્ક યુ સો મચ. ને બસ આવો નવો સાથને સપોર્ટ આપતા રહેજો એટલે આપણે જલ્દી 1K પૂરા થઈ જાય. Soft strums કમ્ફર્ટ નાખી છે કાળું હતું ઈ વાદળી નાખ્યું કાળું નાખવાનું તો ને કાલે હજુ તોડેલું પડ્યું છે. વાદળી તો તમે વાપરો જ છો ને. એમ તો એટલે મતલબનું વાત ઓલી કે આ એપલ ક્યાં જાય દીકા? મામા જોડે જાશો? ઓય કાનો બાય બાય. ખુલ્લું રહે. ચાલો હાલો જવાનું છે મામાના ઘરે જવાનું. ચાલો હા હાલો એ દોડે રાખો દોડે રાખ. મમ્મી તેડે નહીં. ટાટા ટાટા કાનું સીતારામ કાકી સીતારામ. soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze. લે મારા દીકરા આવી ગયા. સારું છે ને સીતારામ સીતારામ. એ ભાઈ સીતારામ. પગે પગ કસરી દે. સીતારામ જય શ્રી કૃષ્ણ. સારું ને